તો વાત કરીએ ડભોઈની તો ડભોઈ તાલુકાના કાયાવારોણ ખાતે કુમાર પ્રાથમિક શાળાનું અદ્યતન બિલ્ડિંગ રૂપિયા 2.5 કરોડના ખર્ચે તૈયાર થઈ ગયું છે। આજે ધારાસભ્ય શૈલેષ મહેતાના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું, જ્યાં આગામી સમયમાં શાળાના સુંદર વાતાવરણમાં બાળકોની કેળવણી સાથે શિક્ષણ સારી રીતે અપાવવામાં આવ્યું છે। આ સાથે જ નવી શાળામાં બાળકો અને શિક્ષકોને ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી। कुमार प्राथमिक शाळाનું મકાનનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, લોકાર્પણ કરવામાં આવ્યું છે। મોદી સાહેબનું જે સૂત્ર છે એનું ખાતમુહૂર્ત કરીએ, એનું લોકાર્પણ અમે જ કરીએ। એ ન્યાય આ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત પણ મારા જાતે થયું હતું અને આજે એનું લોકાર્પણ પણ મારા હાથે કરવામાં આવ્યું છે। 2.5 કરોડ રૂપિયાના ખર્ચે આ મકાન નિર્માણ થયું છે। આ વિદ્યાનું મંદિર છે। કાયાવરોણના વિદ્યાર્થીઓને ભણવા માટેનું આ સુંદર વિદ્યાનું મંદિર મળ્યું છે। અંદર કોમ્પ્યુટર લેબ, સ્માર્ટ ક્લાસીસ અને વિદ્યાર્થીઓને શાળામાં આવવાનું મન થાય એ રીતનું મેદાન પણ છે રમત માટે અને કાર્યક્રમો કરી શકાય એના માટે શેડ પણ એક સુંદર બાંધવામાં આવ્યો છે। ત્યારે હું વિદ્યાર્થીઓને પણ અભિનંદન આપું છું, શાળાના શિક્ષકોને પણ અભિનંદન આપું છું અને આ શાળાને અહીંયા બિલ્ડિંગ બનાવવા માટે ગ્રામ પંચાયત દ્વારા જમીન ફાળવવામાં આવી, એટલે સરપંચ, ડેપ્યુટી સરપંચ, એમની ગ્રામ પંચાયતની ટીમને પણ વિશેષ આભાર માનીને અભિનંદન પાઠવું છું અને આ શાળામાંથી વિદ્યાર્થીઓ જે વિદ્યાલયની બહાર નીકળે અને શાળાનું કાયાવરોણનું ડભોઈ તાલુકાનું અને વડોદરા જિલ્લાનું નામ ઊંચું કરશે એવી તમામ વિદ્યાર્થીઓ પાસે અપેક્ષા। કાયાવરોણ કુમાર પ્રાથમિક શાળાનું